બજરંગદાસ બાપુએ આ હનુમાનજીને 16 વર્ષ અહીંયા પૂજા કરી બાળપણમાં. જે ઊભો છું એ હનુમાનજીને બાપાએ 16 વર્ષ તપસ્યા કરેલી. બાપા બાળપણમાં રહેતા ને એ વખતે રામેશ્વર મહાદેવ છે, ભોળાનાથનું મંદિર. બાપા બાળપણમાં ભોળાનાથની પૂજા કરતા. હા, બાપા આ જગ્યાએ રહેતા ને એ વખતે બાપાએ રહેતા એ વખતે દેશી નળિયાવાળું મકાન હતું, દેશી જૂનું વાહડાવાળું. અને અત્યારે સમયના પ્રમાણે આપણે આ નવું બાંધકામ બનાવ્યું છે. પણ જે હું ઊભો છું એ જગ્યા પર બાપા 16 વર્ષ રહ્યા. બાળપણ આ જગ્યાએ કાઢેલું બાપાએ. આ વડ રહ્યો ને એ વખતે વડની નીચે બાપા રહેતા હતા, કુઈ હતી આ જગ્યા પર, કુઈ. અને અહીંયા બાપા ફરતા છાણા મૂકી અને ધૂણી તાપતા. અને આ કુઈ મેં બુરી ગઈ ને એટલે આ વડ રીપો છે બાપાના નામ ઉપર. અને આ જગ્યાએ બાપા ધૂણી તાપતા બાળપણમાં હતા તારે રહેતા તારે. મિત્રો, હાલ આપણી સાથે પૂજનીય બજરંગદાસ બાપુના વંશજ એવા મનુ બાપુ છે. આજ તો હું તમારી પાસે જાણવા માગું છું કે ભાઈ આ ઐતિહાસિક જગ્યા છે કે આ જગ્યાએ એક સમયે પૂજનીય બજરંગદાસ બાપુ રહેતા હતા. હા, રહેતા. અને ખાસ ઘણો બધો સમય તમે અહીંયા વિતાવ્યો છે. વિતાવ્યો. મારે ખાસ તમારી પાસે એ જાણવું છે કે એ જે કાંઈ ઇતિહાસ છે દાદાનો આ જગ્યા સાથે જોડાયેલો છે. હા, ક્યાં કેટલા સમય રહ્યા દાદા, અહીંયા શું શું કરતા, અને અહીંથી કઈ રીતના તે બગદાણા સુધી પહોંચ્યા, હા, ખાસ તો તમે મને જણાવો. હા, હા. એમાં એવું છે કે આ બાપાનું વતન એટલે બાપાનું ગામ લાખણકા. અને બજરંગદાસ બાપુના બાપુ હીરાદાસ બાપુ, અને હીરાદાસ બાપુના બાપુ લક્ષ્મણદાસ બાપુ, અને મેં લક્ષ્મણદાસ બાપુના બાપુ રામદાસ બાપુ, અને રામદાસ બાપુનું બાપુ આરતીદાસ બાપુ. હા, આરતીદાસ બાપુ. આરતીદાસ બાપુ રાજસ્થાનની અંદર મેવાડ કરી મેવાસા ગામ આવ્યું. અને એ સમયની અંદરના દુષ્કાળના હિસાબે ગુજરાતમાં આવ્યા. અને ગુજરાતમાં આવીને આરતીદાસ બાપુ વલભીપુર ઉતર્યા. અને વલભીપુરની અંદર એ વખતે એને કંઈક સિટી હોય કે એવું કંઈક ફાવ્યું નહીં હોય, શેર ટાઈપ હોય. એટલે આરતીદાસ બાપુ અહીંયા લાખણકા આવ્યા. અને આરતીદાસ બાપુ લાખણકા આવ્યા. એના દીકરા રામદાસ બાપુ, એના દીકરા લક્ષ્મણદાસ બાપુ. અને આ હનુમાનજી જે રહી આપણે બાપા પૂજા કરતા એ હનુમાનજી લક્ષ્મણદાસ બાપુએ સ્થાપના કરેલી, લક્ષ્મણદાસ બાપુએ. અને એના દીકરા હીરાદાસ બાપુ, અને હીરાદાસ બાપુ દીકરા બજરંગદાસ બાપુ. બાપુનું નામ ભક્તિરામ હતું. હા, હા, ભક્તિરામ. બાળપણનું નામ ભક્તિરામ હતું. અને હીરાદાસ બાપુ અને શિવકુરબાએ રહેતા. અને બજરંગદાસ બાપુ આ જગ્યાએ જે અમે બેઠા છીએ એ જગ્યાની અંદર બાપા 16 વર્ષ રહ્યા. 16 વર્ષ? હા, 16 વર્ષ. અને એ વખતે આપણે અયોધ્યાથી જમાત આવેલી સીતારામ બાપુ, સિદ્ધ પુરુષ. હા, સીતારામ બાપુ સિદ્ધ પુરુષ. અને 10-15 સાધુ હતા. અને આ લાખણકા ઉતરેલા. હા, અહીં રહ્યા અઠવાડિયું રહ્યું. એટલે એને એમ થયું કે હવે આપણે એમ કે એ વખતે સરપંચ નહોતું પણ મુખીની સિસ્ટમ હતી, એમ કે મુખી કરે એમ થાય. હા, અને સીતારામ બાપુ કે આપણે મુખી પાસે ભેટ પૂજા લઈ નીકળી જઈએ એમ. બરોબર. તે એ અહીંયા આવ્યા આ જગ્યા બેઠી જગ્યા પર. એ વખતે દેશી મકાન હતું. અને સીતારામ બાપુ આવી અને હીરાદાસ બાપુને કીધું એ કે વાલા ભેટ પૂજા તું લેવા આવ્યો છું, પણ તું સાધુ ને હું સાધુ એમ. બરોબર. તો મારે શું લેવું એમ, પણ એક વસ્તુ તારી પાસે માગું, તું હા પાડે એમ. સીતારામ બાપુએ હીરાદાસ બાપાએ પેલા બંધવા એમ કે બાપુ હું માગું પણ તમે હા પાડો તો નગર જોતું નહીં એમ. બરોબર. તાકે એમ નહીં, શોખ કરો એમ, વાલાસ તેમ કંઈક શોખ કરો એમ. તાકે ના ના હા પાડી તો માગું, નગર ન માગું એમ. 2-3 વખત હટ કરી. એટલે હીરાદાસ બાપુને એમ થયું કે આ જમાત છે 1 રૂપિયો માગશે, કારણ કે આજથી 50 વર્ષ પહેલાંની વાત છે આ બધી. એટલે એમ કે 1 રૂપિયો માગશે ને 1 રૂપિયો ગાડાને પડી ગયો કાંઈ થપ એને એ બીક. 1 રૂપિયો ઘણો બધું. હા, 1 રૂપિયો એમ 1 રૂપિયો માગશે આ જમાત છે એટલે રૂપિયો. એ કે બાપુ હવે હાલો એમ. એને મનમાં એમ થયું કંઈક મેળ ઉતારી છે એમ, ગામમાં ત્યાં ઉછીનું પાછીનું કરી અને રૂપિયો કરીને આપીશ બાપુ. તાકે પાકું, તાકે જો નાનો છોકરો જે રમે છે ને બાળ જોડો નાનો રહ્યો એ તું મને આપી દે એમ, અમારા ખેડામાં લઈ જાવ છે એમ. એટલે હીરાદાસ બાપુ કે બાપુ બીજું કંઈક માગો, મારે 2 દીકરા છે, મોટાનું નિર્મલદાસ અને નાનું ભક્તિરામ. પણ કે તારે 2 દીકરા છે, એક તો કે તારે સેવા કરવાની છે, એક મને કે આપી દે એમ. તો કે તારે મને વચન નહોતું આપવું એમ. બરોબર. તો હા નહોતી પાડવી તો હું ન માગે તેમ. તારે એ સીતારામ બાપુ અને હીરાદાસ બાપુ હડસેટ કરે. એમાં શિવકુરબા સાંભળી ગયા એટલે રૂમમાં બહાર આવ્યા. એ કે હું પણ કે બાપુ રીતે માથાકૂટ કરો છો એમ. પણ કે બાપુ કેવું માગે છે કે તું હા ભાઈ તો ખરા શું માગે છે એમ કે છે દીકરો આપી દો. પણ કારણ કે આપણે તો કે સાધુ તો સીતારામાનથી પણ અખેડામાં લઈ જાવ કે એમાં શું કરો ના પાડો તમે એમ કરી અને બાપાને બાવડું પકડી સીતારામ બાપુ ક્યારે લઈ જાઓ. શિવકુરબાઈએ
ભજનદાસ બાપાને બાવડું પકડી અને સીતારામબાપુને કહેલો લઈ જાવ કે આપણે કે સાધુ તો છીએ ને એ ખેડામાં જવું હોય અને એ સમયની અંદર એમાં રામાનંદી સાધુને એક છોકરાને ખેડામાં લઈ જતા કેમાં મિલિટરી ભરતી થઈને લઈ જાય અમારે ફરી જાય એક છોકરાને એ સમયમાં એટલે એટલે અને માનો કે જો કોઈ ભેખ પહેરાવે દીકરાને કાંઈ એની મા પહેરાવે ને કાંઈ એની પત્ની આપણે નજરે જોઈ છે ને કારણ કે ગોપીચંદને એની માએ ભેખ પહેરાવ્યો મેનાવતીએ અને પિંગલાએ ભરતસિંહ પહેરાવ્યો એટલે બે વખતે પહેરાવી શકે ને એમ કરી બાવડું પકડી આપી દીધા બાપાને એટલે સીતારામ બાપુ અહીંથી ભજનદાસ બાપુ લઈ ગયેલા એ વખતે બાપાની 16 વર્ષની ઉંમર હતી અહીં લઈ ગયા તારે અને અહીંથી ફરતા ફરતા એ વખતે માનો કે જમાતી હતી 7-8 હાથી ને 10-15 સાધુ ફરતા ફરતા પ્રયાગ ગયા પ્રયાગ અલ્હાબાદ ત્યાં બાપાને સ્નાન કરાવ્યું અને ભેખ પહેરાવ્યો બાપાને દીક્ષા આપી પ્રયાગમાં અને સીતારામ બાપુએ કીધું કે આજથી કે તારું નામ ભક્તિરામ છે ને બાળપણનું એ ભક્તિરામની આજથી તારું નામ બજરંગ બાપાએ નામ પીર્યું ગુરુ ધારણ કર્યા ને સીતારામ બાપુને ગુરુ ધારણ કર્યા એટલે એનું નામ બજરંગ પીડ્યું અને નાથી અને બાપાને લઈ ગયા અયોધ્યા અને અયોધ્યા બાપાને 12 વર્ષ રહ્યા 12 વર્ષ એટલે બાપાની 32ની ઉંમર થઈ ગઈ 32ની એટલે સીતારામબાઈ કીધું કે બજરંગ તક હા બાપુ તું એમ કર કે કુટુંબ યાત્રા કરી એમ તું મા પાસે આપણે કે ભિક્ષા તું બાકી રહી ગઈ છે જો તારે પરિપૂર્ણ થવું હોય વાલા તો કે મા પાસે તારે ભિક્ષા લેવા જવું પડશે એ વખતે બાપાની 32ની ઉંમર હતી બાપા ફરતા ફરતા લાખણ આવેલા એ અમારા ગઢિયા વડવા બધા કહેતા એ કે બાપાની 32ની ઉંમર એને હારી જે ભાઈબંધ દોસ્તાર હોય ને બાપાના એ વખતે જે છોકરા બાપાને રમતા હોય કારણ કે બાપા દેવ થઈ ગયા એ તો હમણાં લીધે નહોતા બધા ડોહલાઓ તો એ વાત કરતા કે બાપા એમાં આવેલા એમે અને આ શિવ મંદિર છે એ શિવ મંદિર પાસે બાપા ઉતરી અને આ ધૂણી તાપતા એ વખતે બાપાની 32ની ઉંમર અને એ વખતે કહેતા બધા ગઢિયાઓ વાતો કરતા કે બાપા 2 મહિના રહ્યા અને પછી શિવ કુરબાને કીધું કે મારા ગુરુનો આદેશ છે એમ તો તમે મને ભિક્ષાનું પાત્ર ભરી દો તો હું પરિપૂર્ણ થાવ એટલે એ વખતે બાપાએ 2 મહિના રહ્યા અને બાએ બી એને ભિક્ષા આપી પાત્ર ભરી દીધું અને અહીંથી બાપા નીકળી અને પાછા ફરતા ફરતા ટ્રેન દ્વારા પાછી અયોધ્યા ગયા અયોધ્યા જઈ અને બાપા લગભગ અયોધ્યા રોકાણા છે લગભગ 30-32 કે 35 40 વર્ષની ઉંમર થઈ ગઈ બાપાની 40 વર્ષની અખેડાની અંદર બીજા દિવસે બધા સંતો જમવા બેઠેલા હરિહર કરવા એ વખતે માઇકમાં જાહેર કર્યું કે ભાઈ આવતીકાલની રસોઈ બજરંગદાસ ગુરુ સીતારામ બાપુ ખાક શોખ અયોધ્યાના મહંતની કાલ રસોઈ છે એમ બોલ્યા માઇકમાં એટલે બધા લોકોને એમ થયું ઓહો એટલે બજરંગ કઈ રસોઈ છે હારો કપડાં તો પહેરતો નહીં દિગંબર એમ અને કાલ રસોઈ એની છે કારણ કે જાહેર કર્યું એટલે પૈસા જમા થઈ ગયો તો જાહેર થાય પછી કોઈ મહંતો કોઈ મહામંડલેશ્વરો કોઈ મોટા જગતગુરુ ને એમ થયું બજરંગદાસની રસોઈ છે એટલે બધા સંતો મોટા મોટા બાપાને રાવટી આવવા મળ્યા અને સીતારામ બાપુને મળવા મળ્યા કે બાપુ સીતારામ કાલની રસોઈ તમારી છે એમ એને ખબર પડી ગઈ કે આ જેવો તેવો કોઈ બાવા ન હોય અને આ બાપાનો પહેલો પડશો પછી જાહેર થયું અને સીતારામ બાપુએ વિચાર કર્યો કે આ કુંભનો મેળો પૂરો થાય પીછે વાત છે બજરંગદાસની એમ કે મને ખબર પડી ગઈ કે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ સીતારામ બાપુને ખ્યાલ આવી ગયો સમજ્યા એટલે 1 મહિનો ને 7 દિવસ કુંભ હાલ્યો અને પછી બાપાએ કીધું સીતારામ બાપુએ એ બજરંગદાસ તા કાંઈ આવે તો હા બાપુ બોલો હું આજ્ઞા એ કે કાંઈ નહીં મને બધી ખબર પડી ગઈ છે પણ હવે તું એમ કહી કે અહીંથી તું સૌરાષ્ટ્રમાં વયો જા અને તને એમ થાય કે આ જગ્યાએ મારે મઢી બાંધ્યું છે એ જગ્યાએ મઢી બાંધી અને ભજન કરી જા મારા આશીર્વાદ છે સીતારામ બાપુએ આશીર્વાદ આપી દીધા બજરંગદાસ બાપાને એટલે એ વખતે કુંભમાંથી બધા સાધુ સંતો બધા યોજાવી ગયા અને બાપા ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં આવ્યા એમાંથી મુંબઈ ગયા મુંબઈ રોકાણા થોડુંક ત્યાંથી સુરત આવ્યા લક્ષ્મીનારાયણ મંદિર થોડુંક રોકાણા ને એમ કરતાં 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 પાછા આપણા સૌરાષ્ટ્રમાં આવ્યા એ વખતે પાછા બાપાએ લાખણકા આવેલા ફરતા ફરતા લાખણકા થોડાક દી રોકાણા અને નાથી પછી વલભુર ગયા આ વલભુર છોડ્યું નાથી ગયા ગારિયાધાર અને ગારિયાધાર ગયા અને ગારિયાધારથી બાપા પાછા પાલીતાણા રોકાણા પાલીતાણાથી ભાવનગર આવ્યા ભાવનગર અમુક ટાઈમ બાપુ ગધેડિયામાં રોકાણા હતા કારણ કે સાધુ હતા એટલે એમાં ભાવનગર મેન રોડની દુકાન છે પેલી રેડિયાવાળાની દુકાન સમજ્યા અને એ વખતે ઊભા ટેપ નીકળેલા ઊભા ઈટુ જેવા અને બાપા એ ટેપડે દુકાન હતા રોજ 5 વાગે અને કે વાલા ઓલું એક મુગલલાલનું ભજન વગાડી નહીં અને ઓલું ભજન મૂકે ને બાપા ભજન પૂરતા ઊભા હાલતા થઈ જાય રોજ આવે એટલે ઓલો દુકાનવાળા કે આ બાવેતભાઈ ઘાણી કરી છે કારણ કે ખબર પડતી ભજન સાંભળવા રોજ આવે ભાવનગર
અરે એ કંટાળી ગયો એ વખતે બાપાને પછી આમ શોખ થઈ ગયો ને તે બાપાએ કીધું વાલાકમાં રેડિયો જોઈ છે એમ. હા. એટલે આપણે એને બાપાને રેડિયો આપેલો એકાદો. એ રેડિયો હજી બગડાણા પડ્યો છે. અને પછી નાથી કર્મોદર બાપુ ગયા, ભાવનગર કર્મોદર. ન્યા બાપુ અમુક ઝૂંપડી પણ એમ હતું સાધુને ભજનની તકલીફ પડે ને ખીજાય તો કોઈના તક આ બાબા સારો કેવો છે એમ, પણ ભજનની છે ભાઈ મહાત્મા ખીજાય. પછી નાથી બાપા બગડાણા ગયા, કારણ કે એનું બધું નિવારણ હોય ને બગડાણાનું. કારણ કે બજરંગદાસ નામ, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બગડ નદી, બગડાણા ગામ અને બજરંગદાસ, આ બધું નિયમ હોય. હા, એટલે એ સમયની અંદર હા નિમિત્ત. અને બાપા ના પછી બગડાણા સ્થિર થયા એટલે બગડેશ્વર મહાદેવ રે ના બાપા રહ્યા અમુક સમયે. ના થોડાક દી રહ્યા, પછી ગામમાં એક નાનું મકાન ભાડે રાખી રહ્યા. પછી એને બધું વાળા નહીં પહોંચે એટલે જે અત્યારે આશ્રમ આપણે બાંધેલો છે ત્યાં બાપાએ વેસાતી જમીન લીધેલી અને ના બાપાએ મઢી બાંધી અને બગીચો બનાવ્યો. અને એ સમયની અંદર ઓલો રેડિયો ને ત્યાં 5 વાગે બાપા હમાસ રાવડે 5 વાગે. એટલે સાંજે ગામનો સોરો આવે, પછી સાણો છકરો આવે. એ સમયે બધું બહુ રેડિયોમાં આવતું. ના બગડાણા થયા તાર 40-42ની ઉંમર ખરી બાપાની, 42ની ઉંમરે. અને બાપા લગભગ બગડાણા 15-20 વર્ષ જેવું રહ્યા બાપા. અને બાપા પછીના સ્થિર થયા બગડાણા.